જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. બહુ જ લાંબા ટાઈમ પછી પાછા વ્લોગ સ્ટાર્ટ કર્યા છે. આઈ થિંક 1.5 મહિનો થઈ ગયો છે. અમે મે મહિનામાં શૌર્ય સાથે જ્યારે અમે ગીર વેકેશન કરવા ગયા હતા ત્યારે મારો વ્લોગ હતો. તો હવે ધીમે ધીમે હું સ્ટાર્ટ કરું છું. બહુ અઘરું છે જ્યારે શૌર્ય સ્કૂલેથી આવે અથવા ઘરે હોય એને સાચવવા, પ્લસ મારે ઘરના એટલા બધા કામ હોય છે. બહુ જ બધો આભાર. હું જનરલી રોજ હમણાં તમે મારા શોર્ટ્સ જુઓ છો અને મેં જોયું છે તમે મારા શોર્ટ્સ બહુ જ પસંદ કરો છો. એના માટે બહુ જ આભાર. થેન્ક યુ સો મચ. તો જે મારું થિંકિંગ છે, જેવું હું વિચારું છું, જે મારો સ્વભાવ છે એ હું તમારી સાથે શેર કરું છું અને તમે લોકોએ મારા શોર્ટ્સ બહુ પસંદ કર્યા છે તેના માટે ખૂબ ખૂબ આભાર. તો થેન્ક યુ સો મચ. મેં જોયું કે 1.5 મહિનામાં હું શોર્ટ્સમાં બહુ રેગ્યુલર હતી અને શોર્ટ્સ હું રોજ ડેલી એક શોર્ટ્સ અપલોડ કરીશ. તો ચલો આજે પછી હું મળું. ઓકે, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સૌથી વહેલી ઉઠી છું. મારો સૌથી જૂનામાં જૂનો રૂટીન છે વહેલું ઉઠો. 6 વાગે પાણી આવે તો પાણી ભરતી અને હું પહેલાં સૂર્ય નમસ્કાર પણ કરતી હતી, પણ એ નહીં, પણ મેં મારા પ્રાણાયામથી સ્ટાર્ટ કર્યું છે. મારા સૌથી ફેવરેટ પ્રાણાયામ છે. મિત્રો, કશું થાય કે ના થાય, એટલીસ્ટ પ્રાણાયામ કરો પ્લીઝ, કારણ કે બધા અડધા ઉપરના શરીરના જે રોગ છે ને પ્રાણાયામથી જ જતા રહે છે અને હેલ્થ એટલી સરસ રહે છે. મને યોગા બહુ ફેવરેટ છે. ભલે ધીમી પ્રોસિજર છે યોગા, એક્સરસાઇઝની જેમ ફાસ્ટ નહીં. અને પછી રાત્રે જે ત્રિફળા ચૂર્ણનું પાણી પલાળું છું, કારણ કે પાવડરવાળું પાણી, મને ચશ્મા છે તો આનાથી બહુ ફાયદા છે. અડધી ચમચી પલાળું છું, અડધીથી પણ અડધી, કારણ કે પછી વધારે પાવડર પડશે અને સરખું ગળાશે નહીં તો આંખમાં ખટકશે. કાચના ગ્લાસમાં પલાળું છું. તો ચા પીધા પછી એ પાણી આખી રાતે પલાળેલું હોય છે અને પછી હું એનાથી આંખો ધોઉં છું. ત્યાં સુધીમાં ચા પાણીને આ બધું જે થઈ જાય પછી ત્યાં સુધી શૌર્યને ઉઠવાની તૈયારી થઈ જાય છે. તો હું બહુ 4 વર્ષ પછી મેં આ બધું કર્યું છે. મજા આવી જાય. વહેલું ઉઠીએ છીએ ને તો બહુ જ મજા આવી જાય, કારણ કે થોડુંક આપણે આપણા માટે જીવી શકીએ, કંઈક કરી શકીએ. આજકાલ મિની કેનવાસ પર મડ પેઇન્ટિંગ, મડ વર્ક કહે ને, મડ એટલે માટી, તો એનું બહુ જ ફેમસ છે. જેમ કે કચ્છમાંથી આ બધું આવ્યું છે. એ લોકો ખાસ માટી વાપરે છે. હું પીઓપી વાપરું છું. તો આ કઈ રીતે બનાવવું ને બધું તો મેં પહેલાં પણ શેર કર્યું છે. તો અત્યારે શૌર્ય સ્કૂલે ગયો છે તો હું થોડુંક મારું પેઇન્ટિંગનું કામ પતાવું છું. આ ટાઈપના મિની કેનવાસ મેં સ્ટાર્ટ કર્યા છે અને છેલ્લે બધા કમ્પ્લીટ થશે તો મેં ઓલરેડી કદાચ 1-2ની તો રીલ પણ મૂકી દીધી છે. તો આ રીતે કોન બનાવવાના હોય છે. એને કહેવાય છે કે મડ વર્ક કેનવાસ અથવા મડ વર્ક પેઇન્ટિંગ, વોટેવર. અને આ ટાઈપ બહુ ધ્યાન રાખવું પડે છે અને મિક્સ કરીને બધું જ મટીરિયલ સિમ્પલ બહુ છે. કોન બનાવવાના છે. તમારે કલરવાળું કોન એડ કરવા હોય તો અંદર એક્રેલિકના કલર એડ કરી દેવાના, તો એ કલરવાળા કોન થઈ જશે. પણ જનરલી બધા પેઇન્ટિંગમાં હું વ્હાઇટ બોર્ડર આપું છું તો જ મડ પેઇન્ટિંગનો ઉઠાવ આવે. તો અત્યારે શૌર્ય સ્કૂલે ગયો છે અને હું મારું થોડુંક પેઇન્ટિંગનું કામ કમ્પ્લીટ કરું છું. બહુ જ વાર લાગે એક કેનવાસ કરતાં, કારણ કે કલર સુકાવવાનો અને પછી આ કોન બનાવીને કરવાનો એ પણ સુકાવવાનું, મિરર લગાવવાના એ પણ સુકાવવા દેવાના. તો એટલીસ્ટ 2 થી 3 દિવસ આ બધું થઈ જાય છે સુકાવતા. અને આ ટાઈપનો લુક આવશે. અને હજી હેંગિંગ પણ હું લગાવવાની છું. એ તો બધાને ખ્યાલ હશે કે આપણે જ્યારે માખણમાંથી ઘી કરીએ તો કીટું નીકળે, જનરલી બધાના ઘરમાં હોય છે. તો એ વધે છે ને, અમે એને ભેગું કરીએ અને પછી ઝાજી બધી જે રોટલી જો ભેગી થઈ હોય તો અમે એને મિક્સ કરી દઈએ છીએ અને અમારા સ્ટ્રે ડોગને આપીએ છીએ. આ વર્ષોથી અમારા ઘરમાં નિયમ છે. કીટું કોઈ દિવસ અમે પર્સનલી અમારા ખાવા માટે અમે કોઈ દિવસ યુઝ નથી કર્યું. આની ઘણા લોકો કંઈક ક્રિએટિવ કરીને કંઈક મતલબ ડિશ પણ કરતા હોય છે, મતલબ ખાવાનું પસંદ કરે છે. પણ અમે કીટું ફક્ત ને ફક્ત અમારા સ્ટ્રે ડોગ માટે આવી રીતે રોટલી ચોળીને પછી કીટું અગાઉથી 2-3 કલાક ફ્રીજમાંથી બહાર મૂકી દેવાનું, એટલે સહેજ સોફ્ટ થઈ જાય. અને આવી રીતે ચોળીને જો બધા જ આવી ગયા છે ગાઈઝ, આ બધા જ સ્ટ્રે ડોગ અમારા નવા છે. પણ જુઓ, લોકો કમ્પ્લેન કરે છે યાર બટકા ભરે છે. આ બધા અજાણ્યા હતા. આજે હું બધાની વચ્ચે બેસીને એ લોકોને જમવાનું, એ લોકોને ખાવાનું આપું છું. આમાંથી કોણ કહી શકે કે આ કૂતરા કરડે છે યાર? ઇવન ઘણીવાર તો શૌર્ય પણ મારી જોડે હોય છે. જો આ બધા જ નવા છે અને બધાને અમે છે ને અપનાવી લીધા છે. એક ટાઈમ હતો, અમારું પણ એક ફેમિલી હતું સ્ટ્રે ડોગનું, પણ બધા એજેડ થયા, કોઈ એક્સિડન્ટને કંઈક એવા રીઝનથી મોસ્ટલી બધા એક્સપાયર થઈ ગયા. અને જે નવા આવ્યા એને અમે દિલથી અપનાવી લીધા યાર.
આંગણામાં ગાય કૂતરો તો રોટલી ખાવા આવવું જ જોઈએ, નહીં તો તમારું માનવીનું જીવન નકામું. જાતે બનાવો, જાતે ખાઓ, જાતે કમાવો, એ લાઈફમાં કોઈ મજા નથી. થોડું દાન પૂર્ણ હોય ને તો મજા આવી જાય, કારણ કે આ લોકોને નથી ખબર કે પૈસાથી જમવાનું આવે છે. તો બધાને અપનાવી લીધા છે. એટલે એવી ફાલતુ વાતો તો કરવાની જ નહીં કે કૂતરા બટકા ભરે છે, પાછળ દોડે છે. જેવો વ્યવહાર તમે કરશો એ તમારી જોડે એ જ વ્યવહાર કરશે. જો અમારા કેટલા ક્યુટ છે બધા. જય શ્રી કૃષ્ણ. વ્લોગનો બીજો દિવસ અને અત્યારે સીધું અમે આફ્ટરનૂનથી જ સ્ટાર્ટ કર્યું છે. તો આજની તારીખમાં પણ અમે મા દીકરો આગળ જ બેસીને જમીએ છીએ. યાર ડાઇનિંગ ટેબલ બહુ ઊંચું છે, ખુરશી પછી એને ટેબલ બહુ ઊંચું પડે, ઓસીકું લાવો, પછી શૌર્યને બેસાડો. બેટર છે પહેલેથી જ અમને આગળ કમ્ફર્ટેબલ થઈ ગયું. મોટો થઈ જશે પછી મજા આવશે. ત્યાંય અરેન્જ કરો, અહીંયાય અરેન્જ કરો તો બેટર છે કે ખુરશી તો છે જ. નાસ્તો પણ અમે જોડે કરીએ છીએ, જમવાનું પણ જોડે કરીએ છીએ. પણ હા, સ્કૂલ જાય છે ત્યારે એ કંઈક ટીચર કહેતા હોય છે કે એ ખાય છે, આજે ખાધું નહીં ખાધું, તો પછી હું મારો નાસ્તો બાકી રાખું છું. અને પહેલેથી શૌર્યને મેં ટેવ પાડી છે, તમે પણ એ જ પાડજો. બાળકનું મોડું જમવાનું છે ને, જો જોવે છે હાય, મહેરબાની કરીને બાળકનું મોડું જમવાનું અલગથી કાઢવાનું બંધ કરો. હાય, કારણ કે એનાથી છે ને તમે બહાર જશો ને આગળ તકલીફ પડશે. એ પહેલેથી પછી એને ટેવ પડી જશે. એટલે મેં પહેલેથી અમારા ઘરમાં જે થોડુંક તીખું નોર્મલ બનતું હોય છે, તો મેં જે બને છે એ જ હું જમાડું છું. એટલે મોડું અલગ કાઢીને જમાડવાનું ટેવ પાડતા નહીં, બહુ હેરાન થશો, પછી એ જ ટેવ પડી જશે. અને છાશ તો અમારી ફેવરિટ છે બોસ. છાશ વગર તો ના રાત જાય ના દિવસ જાય. છાશ અમારી ફેવરિટ છે. અને અત્યારે મારો મૂડ નથી ગાઈઝ. અત્યારે 3 વાગે બપોરે ઉઠી ગયો, પાછો એ આગલા રૂમમાં આવીને સૂઈ ગયો. શૌર્યને તાવ આવ્યો છે, શરદી છે. મેં દવા આપી દીધી છે અને અત્યારે વરસાદ ચાલુ છે તો સાંજે કદાચ હું દવાખાને લઈ જઈશ. 6 કલાક હું રાહ જોઉં. આખો દિવસ હું કોઈ દિવસ રાહ નથી જોતી કે ચલો આજે દવા આપી કાલે દવાખાને જઈશું. શૌર્યની બાબતમાં હું કોઈ દિવસ વેઇટ કરતી નથી. નાનું બાળક હોય એટલે જ પેલું આપણે ઠીક છે કે ઉઠ્યા આપણે મોડા એટલે મોટા થઈ ગયા એટલે ચાલે, પણ 24 કલાક હું કોઈ દિવસ વેઇટ નથી કરતી. તો સાંજે દવાખાને લઈ જવું પડશે ગાડીમાં. વરસાદ ચાલુ છે, કાં ગાડીમાં કાં પછી રિક્ષામાં. અને અત્યારે અમે નીકળ્યા છે ડિસ્પેન્સરી જવા. મેં અપોઇન્ટમેન્ટ લઈ લીધી છે. દવા તો એ જ છે જે ડૉક્ટરે આપી છે એ જ છે, પણ બસ મારી શંકાનું નિવારણ થઈ જાય, રાત્રે હેરાન ના થવું પડે. એટલે રિક્સ નહીં ઉઠાવવાનું. બાળક હોય ને તો જો નાક બંધ છે અમારા ભાઈનું, મોઢેથી શ્વાસ લે છે. મસ્ત વરસાદ છે ગાઈઝ, તો પણ હજી ઠંડુ વાતાવરણ. તૈયાર થવું તો બહુ જ ગમે, બહુ શોખ છે, પણ હમણાં એટલું કંઈ પોસિબલ નથી. અને શૃંગાર તો યાર સ્ત્રીનો હક છે. અમને ખબર છે કે નવરાત્રિમાં અમારી બધી રીલ કોમેડી બનતી હોય છે કે મેકઅપ કરે ત્યારે કેવી રીતે, અને નવરાત્રિ પતે ત્યારે મોંજુલિકા, એવી રીલ બની છે. કંઈ વાંધો નહીં, પણ તૈયાર શૃંગાર એ અમારા જીવનનો એક ભાગ છે. તો અત્યારે તો એટલીસ્ટ હા, કાજલ વગર મને ચાલે નહીં. તો બસ જસ્ટ બહુ કંઈક ખાસ નહીં, મોઇશ્ચરાઇઝર અને કાજલ અને થોડીક લિપસ્ટિક, લાઇટ લિપસ્ટિક. અને એટલો ટાઈમ નથી મળતો. નેલ પોલિશ પણ નથી કરી શકતી, કારણ કે નેલ પોલિશ કરો તો પછી ડ્રાય કરવા માટે તકલીફ થાય. અને પછી મારે લેણું જ નથી નેલ પોલિશ જોડે, કારણ કે બગડે જ છે. ચીપિયાનો પણ એટલો બધો શોખ છે, અલગ અલગ જાતના ચીપિયા એ કરું છું. અને બસ લાઇટ થોડીક લિપસ્ટિક અને તૈયાર થવાની મજા આવે, પણ એટલો બધો ટાઈમ નથી હોતો. અને શૌર્ય અત્યારે બહાર રમે છે આગળના રૂમમાં. વાળ એટલા લાંબા કર્યા છે પણ હજી સેટ કરવા છે. જો અત્યારે સેટ કરીશ ને તો વધારે ટૂંકા થઈ જશે, એટલે વેઇટ કરવો પડશે સેટ કરવા માટે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વ્લોગનો 3જો દિવસ છે અને આજે બેનને તાવ છે, શરદીને તાવ છે, તો સવારથી હું જ મંડી પડી છું. આજકાલ નવું નથી પણ એવું વધારે તમને સાંભળવા મળતું હશે કે ડોગ્સને રોટલી નહીં આપવાનું, ઘઉં એને બહુ પચવામાં વધારે હેવી પડે છે અને સ્કિન માટે પણ નહીં સારા. તો આજકાલ નવું રીલમાં જેની પાસે પેટ હોય એને ખ્યાલ હશે કે રોટલી આપવાની ડૉક્ટર બિલકુલ ના પાડે છે. તો અમુક વેજીટેબલ્સ હોય છે, ખીચડી, ભાત, દહીં, બોઇલ એગ્સ આપી શકો, અને જે નોનવેજ યુઝ કરતા હોય એ પણ આપી શકો. પ્લસ પેડિગ્રીમાં બહુ બધી વેરાયટી આવે છે. હિમાલયાના આવે છે પેડિગ્રી, પછી ડ્રૂલ્સના આવે છે. એમાં હા બેટા વેજીટેબલ્સનું, હા એ પેન મળી મને, અને એ પાઉચ તારું છે.
અને પેડિગ્રીમાં પણ નોનવેજ અને વેજીટેરિયન બંને આવે છે. આજે બેનને તાવ છે એટલે હું કામમાં એકલી છું, તો પણ સિર્ફ તૈયાર થવાનો ટાઈમ મળી જાય ને તો મજા આવી જાય. પછી તો ભલે ને પછી પરસીનાવાળા આખો દિવસ લગર વગર. બહુ નાની દુનિયા છે મારી, હું અને શૌર્ય. ભલે આજે નથી સમજતો, બહુ નાનો છે એટલે ક્યારેક એવું ફીલ થાય કે હું બહુ એકલી છું. અને આઈ એમ શ્યોર કે જ્યારે મોટો થશે ને ત્યારે હું મારી બધી વાતો શેર કરીશ, એ સાંભળશે, એ પણ એની વાતો શેર કરશે. તો આ એકલતાપણું છે ને નહીં લાગે. જો કે આખો દિવસ એની જોડે રહીને મારો દિવસ ક્યાં જતો રહે છે ખ્યાલ નથી આવતો. આ લાઈફ હવે બસ આવી રીતે અમે બિઝી રહેવાના એકબીજામાં. જાજે ભાગે હું એનું સ્કૂલનું ભણવાનું, એનો નાસ્તો, એનું જમવાનું, હજી તો હું જો કે નથી એટલું હું કરી શકતી, પણ બસ હવે આ લાઈફ એની જોડે આ ઇર્દ ગિર્દ કે ને એની આજુબાજુ જ રહેવાની. સાવજ જાજે ભાગે તો ફાર્મ પર હોય છે તો ફોન પર તો આપણે કેટલી વાતો કરીએ, ગુડ મોર્નિંગ, ચા પાણી, નાસ્તો, પછી ફાર્મના કોઈ સમાચાર અથવા કોઈ ગામના સમાચાર. તો જનરલી આપણે ફોન પર છે ને બહુ નોર્મલ ટોકિંગ કરતા હોય છે. એ 15-15 દિવસે આવતા હોય છે ત્યારે અમે વાતચીત કરતા હોઈએ, શૌર્ય સાથે જોડે રહેતા હોઈએ છીએ, શૌર્ય જોડે બહાર જઈએ છીએ અને શૌર્યને પણ ગમે છે. પણ જાજે ભાગે હું અને શૌર્ય જ રહ્યા છે, ફાર્મ હોય કે વડોદરા, હું અને શૌર્ય. પણ ધીમે ધીમે હવે એ પણ સમજતો થયો છે તો વધારે મજા આવે છે. એ આઈસ રેવા દો કે કાઢી નાખું? શું જોઈએ? આઈસ માટે આ છે, ઈ કટ કરવાનું. જય શ્રી કૃષ્ણ, કેમ છો? અત્યારે હું હવે રજા લેવાઈ છું, આવજો કહેવાય છું. અને મેં આ વખતે છે ને વ્લોગમાં એક નવો ટ્રાય કર્યો. જનરલી વ્લોગિંગ કેવી રીતે થતા હોય છે, આ રીતે મોબાઈલ અથવા કેમેરો પકડીને શૂટિંગ કરવાનું હોય, વ્લોગિંગ કરવાનું હોય, પણ પોસિબલ નથી આ રીતે, કારણ કે દિવસભરના એટલા કામો પ્લસ શૌર્યને રાખવો સમજતો નથી. એના સૂઈ જાય પછી હું પેઇન્ટિંગ્સ અને મારા તમે જોતા હશો શોર્ટ્સ, રીલ, બધું હું એના સૂઈ ગયા પછી મેં મારું આર્ટ એન્ડ ક્રાફ્ટનું કોઈ પણ મટીરિયલ પણ એને નથી બતાવ્યું. અને હજી સમજતો નથી, બધું માંગે, રમવા માંગે. તો એના હોવા છતાં આવી રીતે હું વ્લોગિંગ પણ ના કરી શકું. તો નવો ટ્રાય કર્યો મેં, જેટલું બન્યું એટલું મેં જાતે શૂટિંગ કર્યું અને વોઇસ ઓવર મેં કર્યો છે અમુક સીનમાં. તો આ રીતના મેં હેંગિંગ સાથે વોલ ડેકોર કે વોલ હેંગિંગ જે પણ કહો, મેં કમ્પ્લીટ કર્યા છે. અને આની બધી પોસ્ટ મેં ઇન્સ્ટા પર ફોટા અને બધું મૂક્યું છે. તમારે જેને પણ મેં મારી ચેનલમાં પણ મારું ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટાની લિંક છે. તો આ રીતે જો વોર્નિશ કરી છે. તો ટ્રાય કરું કે આવી રીતે વધારે હું કામ કરી શકું. તો હવે નેક્સ્ટ વ્લોગમાં મળશું, કંઈક નવું લઈને આવીશ, તમને પણ ગમે એવું. તો અત્યારે રજા લઉં છું. જય શ્રી કૃષ્ણ, બાય બાય. જય શ્રી કૃષ્ણ, કેમ છો? અત્યારે હું હવે રજા લેવાઈ છું, આવજો કહેવાય છું. અને મેં આ વખતે છે ને વ્લોગમાં એક નવો ટ્રાય કર્યો. જનરલી વ્લોગિંગ કેવી રીતે થતા હોય છે, આ રીતે મોબાઈલ અથવા કેમેરો પકડીને શૂટિંગ કરવાનું હોય, વ્લોગિંગ કરવાનું હોય, પણ પોસિબલ નથી આ રીતે, કારણ કે દિવસભરના એટલા કામો પ્લસ શૌર્યને રાખવો સમજતો નથી. એના સૂઈ જાય પછી હું પેઇન્ટિંગ્સ અને મારા તમે જોતા હશો શોર્ટ્સ, રીલ, બધું હું એના સૂઈ ગયા પછી મેં મારું આર્ટ એન્ડ ક્રાફ્ટનું કોઈ પણ મટીરિયલ પણ એને નથી બતાવ્યું. અને હજી સમજતો નથી, બધું માંગે, રમવા માંગે. તો એના હોવા છતાં આવી રીતે હું વ્લોગિંગ પણ ના કરી શકું. તો નવો ટ્રાય કર્યો મેં, જેટલું બન્યું એટલું મેં
જાતે શૂટિંગ કર્યું અને વોઇસ ઓવર મેં કર્યો છે અમુક સીનમાં. તો આ રીતના મેં હેંગિંગ સાથે વોલ ડેકોર કે વોલ હેંગિંગ જે પણ કહો મેં કમ્પ્લીટ કર્યા છે. અને આની બધી પોસ્ટ મેં ઇન્સ્ટા પર ફોટા અને બધું મૂક્યું છે. તમારે જેને પણ મેં મારી ચેનલમાં પણ મારું ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટાની લિંક છે. તો આ રીતે જો વોર્નિશ કરી છે. તો ટ્રાય કરું કે આવી રીતે વધારે હું કામ કરી શકું. તો હવે નેક્સ્ટ વ્લોગમાં મળશું, કંઈક નવું લઈને આવીશ, તમને પણ ગમે એવું. તો અત્યારે રજા લઉં છું. જય શ્રી કૃષ્ણ, બાય બાય.